ગુજરાતમાં ચૂંટણીઓનો દોર શરૂ થઈ ગયો છે। 23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ભાજપે હર્ષદ પરમારના નામની જાહેરાત કરી છે, ત્યારે હર્ષદ પરમાર કોણ છે અને એમનું ચૂંટણી લડવા પાછળના શું રાજકીય ગણિતો છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। पहला तो राष्ट्रीय नेतृत्व भारतीय जनता पार्टी जे छे राज्य में भारतीय जनता पार्टी नेतृत्व है, तो मारी पसंदगी करीने मने जे टिकિટ आपी है तो बदल हूँ पहला तो सौनो दिलथी हृदयपूर्वक खूब खूब आभार व्यक्त करूँ अने जे मारा पर विश्वास मूक्यो है भारतीय जनता पार्टी ए विश्वासने लईने हूँ विस्तारमां प्रजाजनों वच्चे जई अने मतनी मागणी करीश अने एमना विकासना कामो जे कंई पण बाकी हशे તેને પૂરા કરવાનો પૂરી રીતે પ્રયત્ન કરી અને પ્રજાનો વિશ્વાસ જીતી અને પ્રજા મને સારી એવી બહુમતી જીતાડશે એવી આશા સાથે પક્ષના નેતૃત્વ માટે હું એટલું કહીશ કે જે મારા પર ભરોસો રાખ્યો છે એ આજે અને વર્ષો પછી પણ પક્ષને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનું નુકસાન થાય કે થશે એવું કોઈને કામ કરવા પણ નહીં દઉં અને કરીશ પણ નહીં અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આગળ વધે એવી આશા સાથે હું પ્રગટ કરું છું। ઉમરેઠ વિધાનસભા ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં ખાલી પડી હતી અને 23 એપ્રિલે હવે આ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન થવાનું છે, ત્યારે ભાજપ દ્વારા પોતાના ઉમેદવારની નામની જાહેરાત કરવામાં આવી છે અને ભાજપે ગોવિંદ પરમારના દીકરા હર્ષદ પરમારને આ બેઠક ઉપર ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે। હર્ષદ પરમાર કોણ છે? તો હર્ષદ પરમાર પહેલા ચિકોત્રા ગામના ગ્રામ પંચાયતમાં સરપંચ રહી ચૂક્યા હતા। તેમની 41 વર્ષની ઉંમર છે અને હાલ તેઓ હવે ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી લડવાના છે। ભાજપમાંથી આ વિધાનસભા બેઠક માટે 7 લોકો દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી, જેમાંથી 4 પાટીદારો હતા, પરંતુ જાતિગત સમીકરણોને જોતા આ બેઠક ઉપર જાતિગત સમીકરણ સાચવવા કહી શકીએ તો ક્ષત્રિયને ટિકિટ આપવી જરૂરી ભાજપને લાગી, એટલે ક્ષત્રિયને ટિકિટ આપવામાં આવી છે। બીજી બાજુ એક સેન્ટિમેન્ટ કાર્ડ રમવાની કોશિશ કહી શકાય કે નિધન થવાના કારણે બની શકે કે ગોવિંદભાઈ પરમાર પ્રત્યે લોકોની સંવેદના હોય, એના કારણે હર્ષદ પરમારને લોકો મત આપે, કારણ કે ભારતના અને ગુજરાતના રાજકારણમાં આ બહુ સામાન્ય છે કે કોઈ નેતાનું અવસાન કે નિધન થયું હોય તો તેની સંવેદના રાખીને જો તેમના વંશજો કોઈ ચૂંટણી લડતા હોય તો તેમને પ્રજાનો પ્રેમ મળે છે, સંવેદના મળે છે અને એના કારણે તેઓ ભારે બહુમતી સાથે જીતતા હોય છે। એટલે બની શકે કે ભાજપ દ્વારા આ જ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને ગોવિંદ પરમારના અવસાન બાદ તેમના દીકરા હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી હોય। જોકે આ જે વિધાનસભાની બેઠક છે ત્યાં હર્ષદ પરમાર સાથે ટિકિટ માટે ભાજપના જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે બળવંતસિંહ પરમાર, તેમની અને હર્ષદ પરમાર વચ્ચે બરાબરની ટક્કર જામી હતી। બંને વચ્ચે અસમંજસ હતું કે કોને ટિકિટ મળશે, પરંતુ બાદમાં એવો ભાજપ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે એક તો ક્ષત્રિય અને એમાં પણ પાછું જે સેન્ટિમેન્ટલ કાર્ડ કહી શકાય કે લોકોના સેન્ટિમેન્ટ્સ જોડાયેલા હોય, લાગણીઓ જોડાયેલી હોય ગોવિંદ પરમારના નિધનના કારણે, એટલે હર્ષદ પરમારને કદાચ બહુમતી સાથે મતદાન થાય અને તેમના પક્ષમાં ભાજપને વોટ મળે એવું બની શકે, એના કારણે હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે અને એનસીપી એ રીતનો ત્રિપાંખ્યો જંગ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટી તરફથી આ મામલે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી। જે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, તેમના દ્વારા આ મામલે કંઈ કહેવામાં નથી આવ્યું કે ઉમરેઠની પેટા ચૂંટણી જે છે તેમાં આમ આદમી પાર્ટી ઉતરશે કે નહીં, એટલે હાલ પ્રથમ દ્રષ્ટિએ આ ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે। જો આમ આદમી પાર્ટી આમાં એન્ટર થાય છે તો પછી આ જંગ 4 પાર્ટીઓની વચ્ચે થઈ જશે અને પ્રજાના જે મત છે એ વધુ વહેંચાશે, જેનો આડકતરી રીતે કોઈ એક પાર્ટીને ફાયદો થઈ શકે છે। હાલ જે ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે તેમાં
બે દિગ્ગજ નેતાઓ, આમ તો ત્રણેય દિગ્ગજ નેતાઓ છે. જયંત પટેલ બોસ્કી પણ એક સમયે આ વિધાનસભા બેઠક જીતેલા છે. કપિલા ચાવલા જે ગઈ વિધાનસભામાં ખૂબ જ ટૂંકી સરસાઈ સાથે હાર્યા હતા, એટલે જો આ વખતે મહેનત કરે તો બની શકે કે કપિલા ચાવલા પણ જીતી શકે. અને ગોવિંદ પરમારના દીકરા હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે, એટલે બની શકે કે જે સંવેદના છે એના કારણે અને જે પ્રમાણે ગોવિંદ પરમાર પણ ત્યાં મજબૂત હતા એ પ્રમાણે હર્ષદ પરમાર પણ ત્યાં મજબૂતાઈથી લડી શકે, તો પછી એ પણ જીતી શકે એવું છે. એટલે ટૂંકમાં કહીએ તો ત્રણેય જે નેતાઓ છે એ મજબૂત છે અને મજબૂત નેતા હોવાના કારણે કોણ જીતશે કોણ હારશે એ કહેવું ખૂબ જ અઘરું છે. એટલે હવે જોવું રહ્યું કે ત્રણેય જે મજબૂત નેતાઓ છે તેમની વચ્ચે કઈ પ્રકારનો જંગ થાય. સમગ્ર વિડીયો તમે જુઓ, તમામ વિશે તમારા શું મંતવ્યો છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.